હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? હવે આ મોંઘવારીના સમયમાં દરેક વ્યક્તિ નોકરી શોધે છે. એમાં જો તમને કોઈ એવું કહે કે ભલે તમે માત્ર 8 જ પાસ છો કે 10 પાસ છો કે 12 પાસ છો, તમને 21,000 સ્ટાર્ટિંગ સેલેરીવાળી જોબ આપવામાં આવે તો તમને માયનામાં આવે નહીં ને? પણ આ હકીકત છે મિત્રો. આપણી ભારત સરકાર દ્વારા અગ્નિપથ નામની યોજના અંતર્ગત અગ્નિવીર નામની પોસ્ટ માટે 46,000 વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમારે અગ્નિવીર તરીકેનો જોબ રોલ ભજવવાનો હોય છે. જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો 8 પાસ હોય, 10 પાસ હોય કે પછી 12 પાસ હોય. આવા તમામ લોકોને ભારત સરકાર અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરની જોબ આપવા માટે તાજેતરમાં વેકેન્સી બહાર પાડેલી છે. ઉંમર મર્યાદા જોઈએ તો મિત્રો 17.5 વર્ષથી લઈને 23 વર્ષ સુધીના તમામ યુવકો આમાં ફોર્મ ભરી શકે છે. મિત્રો, ખૂબ મજાની વાત છે, સમજો. માત્ર 4 વર્ષની જોબ છે, માત્ર 4 વર્ષની જોબ, જેમાં આપણી જો અત્યારની પેઢી જોઈએ તો ગ્રેજ્યુએશન કરે, ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે ને પોતે 24-25 વર્ષની ઉંમર થાય ને ત્યારે વિચારતા હોય કે હવે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ અને સરકારી જોબ માટેના પ્રયત્નો કરીએ. પરંતુ માત્ર 8, 10 કે 12 પાસ હોય એવા લોકોને પણ સારામાં સારી સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ આપવા માટે આ વેકેન્સી ઓપન કરવામાં આવી છે, જેમાં 4 વર્ષની જોબ દરમિયાન પ્રથમ વર્ષે 21,000 સેલેરી હોય છે. તમે વિચારો મિત્રો, 21,000ને 12 મહિના લેખે મલ્ટીપ્લાય કરો એટલે 2,52,000 સેલેરી થાય. એક જ વર્ષમાં મિત્રો 2,52,000 સેલેરીની તમને ઇન્કમ થયા બાદ બીજા વર્ષે 23,100 સેલેરી થાય છે પર મંથ, અને એને 12 વડે ગુણવામાં આવે તો 2,77,200. ત્યારબાદ ત્રીજા વર્ષે 25,580 તમારી સેલેરી પર મંથ હશે, જે 12 મહિના વડે ગુણો એટલે 3,06,960 રૂપિયા થશે. અને ચોથા એટલે કે છેલ્લા વર્ષે 28,000 પર મંથ સેલેરી તમને પ્રોવાઈડ કરવામાં આવશે, જેને 12 મહિના લેખે ગણો એટલે 3,36,000 જેવો આંકડો આવે છે. હવે તમે 4 વર્ષનો મિત્રો ટોટલ કરો તો 11,72,160 રૂપિયાની તમારી સેલેરી થશે. એમાં પણ મિત્રો રહેવા, જમવાનું, કપડાનો, યુનિફોર્મનો તમામ ખર્ચો તો ગવર્મેન્ટ આપે છે. તો તમારા 11,72,160 રૂપિયા તો બેઠા તમારી સેલેરી તમારી પાસે છે. એમાંથી તમે કેટલા વાપરો છો ને કેટલી બચત કરો છો એ તો તમારા પર ડિપેન્ડ છે. પણ એનાથી એ વધારે મજાની વાત શું છે ખબર છે? સરકાર સેલેરી તો આપે છે, પરંતુ 4 વર્ષ પછી જ્યારે આ જોબમાંથી રિટાયરમેન્ટ મળે છે ત્યારે 11,71,000 રૂપિયા તમને રિટાયરમેન્ટ સેલેરી તરીકે આપે છે. એટલે કે તમારી પોતાની સેલેરી અને પેન્શન બંને ભેગું કરીને 23,43,160 એટલે ઓલમોસ્ટ 23.5 લાખ રૂપિયા તમે કમાઈ ચૂક્યા હશો. છે ને મજાની વાત મિત્રો? 4 વર્ષમાં કોઈ વ્યક્તિ 23.5 લાખ કમાઈ શકે? તો મિત્રો તમે ચોક્કસ આ પોસ્ટ માટે વિચાર કરો. હવે તમને થશે કે અમે તો ગ્રેજ્યુએશન કરેલા છીએ, અમે ITI કરેલું છે, તો અમારે કઈ પોસ્ટ માટે ભરવું? તો એમાં અલગ અલગ 5 પ્રકારની પોસ્ટ આપવામાં આવી છે. જેમાં જોઈએ તો સૌથી પહેલાં અગ્નિવીર, જેમાં જીડી એટલે કે જનરલ ડ્યુટી કરવાની હોય છે, જેમાં 10 પાસ હોય અને કમસે કમ 45% માર્ક્સ તમે સ્કોર કરેલા હોય. બીજી પોસ્ટ જોઈએ તો અગ્નિવીર છે, જેમાં ટેકનિકલ પોસ્ટ હોય છે, જેમાં 12 સાયન્સ પણ ચાલે, 10+ ITI પણ ચાલે, જેમાં તમે ડીઝલ મિકેનિક, ઇલેક્ટ્રોનિક મિકેનિક, ફિટર, ટર્નરથી લઈને એવી અનેક પોસ્ટ છે જે એના ઓફિશિયલ વેબસાઇટ પર મૂકેલી છે. જો તમારા લોકોની રિક્વાયરમેન્ટ હશે તો હું ઓફિશિયલ વેબસાઇટને પણ ડાઉનલોડ કરીને એનો ગુજરાતીમાં સારો વિડીયો બનાવી આપીશ. ત્યારબાદ ત્રીજી પોસ્ટ છે ક્લાર્ક અથવા તો સ્ટોર કીપરની. એ પણ ટેકનિકલ જ છે, જેમાં 12 આર્ટ્સ હોય, 12 કોમર્સ હોય કે 12 સાયન્સ હોય, કમસે કમ 60% સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ. સાથે જ 50% સાથે ઇંગ્લિશ
તેમજ મેથ્સ અથવા એકાઉન્ટ અથવા તો નામું 12મા ધોરણમાં ફરજિયાત હોવું જોઈએ. અગ્નિવીરમાં ચોથી પોસ્ટ છે ટ્રેડ્સમેન, જે 10 પાસ ઉપર છે. અને 5મી પોસ્ટ છે 8 પાસ ઉપરની, જે પણ ટ્રેડ્સમેન જ કહેવાય છે. એટલે તમે નક્કી કરો કે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે અને ભવિષ્યમાં 4 વર્ષ દરમિયાન અગ્નિવીરની ટ્રેનિંગ પાસ કરીને તમે કયું કામ કરવા માંગો છો તે અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ ઘણા લોકોને એમ થશે કે બાપરે, આ તો અગ્નિવીર એટલે એક પ્રકારનું આર્મી, ઇન્ડિયન આર્મી, અને અમારે તો સરહદે જવું પડશે ને બાપરે ક્યારે યુદ્ધ થાય ને શું થાય. જુઓ મિત્રો, કુદરતે જે લખ્યું હોય એ જ થવાનું છે. અને ઘરે મૂંઝાઈને મરવા કરતાં ત્યાં જઈને કદાચ શહીદ થઈ જઈએ ને તો પણ આપણા માટે એક ગર્વની લાગણી હશે. અને જરૂરી નથી કે ત્યાં જઈને આપણે શહીદ જ થવાનું છે. આપણે તો ત્યાં જઈને ટ્રેનિંગ લેવાની છે, શારીરિક માનસિક રીતે મજબૂત થવાનું છે, દેશની સેવા કરવાની છે. સાથે સાથે તમે આર્થિક રીતે સદ્ધર થશો એટલે તમારા કુટુંબ પરિવારને પણ ઘણી બધી આર્થિક મદદ કરી શકશો. તમારો માન, મોભો અને પ્રતિષ્ઠા પણ વધવાની છે. અને દેશના સરહદી વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારોમાં ફરવા મળે અને ત્યાં રહીને દેશની સેવા કરવા મળે, એનાથી રૂડું બીજું શું હોઈ શકે, બરોબર ને? ત્યારબાદ ઘણા લોકો એવું કે ભણવાની ઉંમરે તો અમે ત્યાં જતા રહીશું ને પછી આવશું તો અમે ટૂંકમાં શું કરીશું, 4 વર્ષમાં તો સરકાર અમને રિટાયર્ડ કરી દેશે. તો એના માટે પણ સરકારે ખૂબ સરસ પ્રાવધાન રાખ્યું છે. 10% અનામત કોસ્ટગાર્ડ, ડિફેન્સ, સિવિલિયન પોસ્ટ તેમજ 100 જેટલી DRDO એટલે કે ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ યુનિટ્સ, એમાં 10% અનામત આપેલી છે. હવે આ જે DRDOની સિવિલિયન પોસ્ટ છે ને મિત્રો, એમાં અલગ અલગ ટ્રેડ્સ હોય છે. જે આપણે ITI અંતર્ગતના ટ્રેડ્સ હતા ને એ પ્રમાણે જ તે, પણ એ ભારત સરકારની એક DRDO નામની કંપની કહી શકો કે એક યુનિટ કહી શકો. તેની અંદર જે લોકોને લેવામાં આવે છે તેમાં 10% આપણા આર્મીના અગ્નિવીરો માટે અનામત રાખવામાં આવી છે. કેમ OBCમાં આપણે અનામત હોય છે, SC/STની અનામત હોય છે, સ્ટેટ ગવર્મેન્ટમાં હોય છે ને, એવી જ રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઘણી બધી પોસ્ટમાં 10% અનામત છે. હા, શક્ય છે કે સ્ટેટ ગવર્મેન્ટની પણ પોલીસ, PSI જેવી અનેક ભરતીઓમાં માત્ર અગ્નિવીરનું, એક્સ સર્વિસમેનનું તો છે જ તે, પણ અગ્નિવીરનો પણ સ્પેશિયલ અનામત કોટા બહાર પાડવામાં આવે. તો મિત્રો, તમે ચોક્કસથી વિચાર કરો. જો તમે 17.5 થી 23 વર્ષના યુવાન છો, તમે 8 પાસ છો, 10 પાસ છો કે 12 પાસ છો, તો તમે ચોક્કસથી ઓનલાઈન અગ્નિવીર માટે એપ્લાય કરો, જેમાં તમારી શારીરિક કસોટી લેવામાં આવશે અને ફિઝિકલ ફિટનેસ કસોટી પણ લેવામાં આવશે. ત્યારબાદ એન્ટ્રન્સ એક્ઝામથી તમારું સિલેક્શન કરવામાં આવશે. બીજો કોઈ તમને પ્રશ્ન હોય તો ચોક્કસથી મને કમેન્ટ્સ અથવા તો વોટ્સએપના માધ્યમથી પૂછી શકો છો. જરૂર જણાશે તો હું અન્ય વિડીયો બનાવીને ચોક્કસથી અપલોડ કરી દઈશ. ચાલો, જય હિન્દ, જય ભારત.